રાજ્યમાં ઠંડીનો વધારો નહિવત છે। સૌથી ઓછું નલિયામાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 13 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 13 ડિગ્રી, જ્યારે ભુજમાં 13.4 ડિગ્રી તાપમાન, અન્ય શહેરોમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। એક પછી એક ઠંડી વધે તેવી શક્યતાઓ છે, ત્યારે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। તો રાજ્યમાં ઠંડીમાં વધારો નહિવત જોવા મળી રહ્યો છે। સૌથી ઓછું નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ડીસામાં 13 ડિગ્રી, જ્યારે ભુજમાં 13.4 ડિગ્રી તાપમાન છે। અન્ય શહેરોમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। એક દિવસ પછી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોનલાઈન પર। દર્શલ, જણાવશો કે રાજ્યમાં ઠંડીમાં વધારો નહિવત છે, પરંતુ એક દિવસ પછી ઠંડી વધી શકે છે। જી, જે પ્રકારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી પડી રહી છે, હાલ જે 2 દિવસથી ઠંડીના પારામાં વધારો થયો છે, એટલે કે જે તાપમાન વધ્યું છે, જેના કારણે ઠંડીમાં નહિવત ઘટાડો થયો છે અને ફરી એકવાર એટલે 24 કલાક બાદ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગની છે। કારણ કે જે પ્રકારે ઉત્તર ભારતીય પ્રદેશોની અંદર જે હિમવર્ષા થઈ રહી છે અને સાથે જે પ્રકારે માહોલ બદલાઈ રહ્યો છે, જે પ્રકારે સિસ્ટમની એક વાત છે ને પવનોની દિશા પણ બદલાઈ રહી છે, આ તમામ સમીકરણોને જોતા 24 કલાક બાદ ફરી એકવાર પારો ગગડશે અને ઠંડીમાં વધારો થશે, આ આગાહી આ અનુમાન હવામાન વિભાગે કર્યું છે। અને જે પ્રકારે અમદાવાદમાં હાલ 14 ડિગ્રી આસપાસ તાપમાન છે, તે તાપમાન 12 ડિગ્રી આસપાસ કે તેનાથી નીચે પણ જઈ શકે છે, એટલે કે ઠંડી માટે ફરી એકવાર લોકોએ તૈયાર રહેવું પડશે અને સાથે એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ પણ રહી શકે છે, એટલે કે ત્યાં ઠંડી સૌથી વધારે નોંધાઈ શકે છે। જે પ્રકારે નલિયાની વાત કરું તો નલિયામાં રાજ્યની અંદર સૌથી ઓછું તાપમાન જે નોંધાઈ રહ્યું છે, જેમાં 5 ડિગ્રી ઉપર તાપમાન એટલે 6 ડિગ્રી આસપાસ તાપમાન જયારે પહોંચી ચૂક્યું હતું નલિયામાં, ત્યાં હાલ 9 ડિગ્રી આસપાસ તાપમાન છે। સામાન્ય કરતા ક્યાંક તાપમાન વધારે ક્યાંક ઓછું અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ ઠંડીનું જોર હજુ પણ યથાવત છે, જ્યારે તાપમાનમાં નહિવત વધારો છે અને હવે ફરી એકવાર તાપમાનમાં જયારે 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો અહીંયા નોંધાવાની વાત છે, ત્યારે ફરી એકવાર ઠંડીમાં વધારો થશે અને લોકોએ ઠંડીમાં છૂટવાનો વારો આવી શકે છે। સાથે ક્યાંક વરસાદની પણ શક્યતાઓ સેવાય છે, પરંતુ તે સ્પષ્ટતા હાલ નથી, તેના આગામી દિવસોમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ ઠંડીનું જોર આવી શકે છે અને તેના કારણે લોકોએ ફરી એકવાર આ ઠંડીનો અહેસાસ થઈ શકે છે। જી દર્શલ, આભાર।